વેરી ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આશા છે તમે સૌ સારા હશો. આજે આપણે ઈસીસીના ડેફિનિશન વિશે અહીંયા અભ્યાસ કરીશું. આની અંદર આપણે કોસ્ટિંગ એન્ડ એસ્ટિમેટિંગ, કોસ્ટ એસ્ટિમેશન ઇન વેલ્ડિંગ અને કોસ્ટ એસ્ટિમેશન ઓફ મશીનિંગની ડેફિનેશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. થેન્ક યુ. તો પહેલી ડેફિનેશન એસ્ટિમેટિંગ એટલે શું? તો એસ્ટિમેટિંગ એટલે કે આપણે કેલ્ક્યુલેટિંગ ધ કોસ્ટ બિફોર ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ. વસ્તુ બન્યા પહેલાં તેની કોસ્ટ નું આંકલન કરવામાં આવે તેને એસ્ટિમેટિંગ કહેવામાં આવે. કોસ્ટિંગ એટલે શું? તો વસ્તુ બની ગયા પછી તેના પર થયેલ ખર્ચનું આંકલન કરવામાં આવે તેને આપણે કોસ્ટિંગ કહીશું. ઓબ્જેક્ટિવ્સ ઓફ એસ્ટિમેટિંગ કયા કયા આવી શકે? તો ટુ ડિસાઇડ ધ સક્સેસ એન્ડ ફેલિયર ઓફ પ્રોડક્ટ, ટુ બી પરચેસ્ડ ઓર મેન્યુફેક્ચર એટલે પ્રોડક્ટ બનાવવો જોઈએ કે પછી તેને તૈયાર લેવો જોઈએ. અને ત્રીજું પ્રોફિટ કેન બી ડિસાઇડ બિફોર મેન્યુફેક્ચર એટલે કે આપણે તેને બનાવ્યા પહેલાં, પ્રોડક્ટ બનાવ્યા પહેલાં તેના ઉપર થનાર પ્રોફિટને નક્કી કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું ફેક્ટર્સ ઇન્વોલ્વિંગ ઇન કોસ્ટ એસ્ટિમેટિંગ. તો પહેલો ફેક્ટર છે ડિઝાઇન ટાઈમ, બીજો ફેક્ટર છે ડ્રાફ્ટિંગ ટાઈમ, ત્રીજો છે મેથડ સ્ટડી, ચોથો છે ટાઈમ સ્ટડી, પાંચમો છે પ્લાનિંગ એન્ડ પ્રોડક્શન કંટ્રોલ, છઠ્ઠો છે ડિઝાઇન ઓફ ટૂલ જીગ્સ એટસેટ્રા, સાતમો છે એક્સપેરિમેન્ટલ વર્ક, આઠમો છે મટીરિયલ કોસ્ટ, પછી છે લેબર કોસ્ટ અને દસમો છે ઓવરહેડ કોસ્ટ. કોસ્ટ એલિમેન્ટ્સ કયા કયા હોઈ શકે? પહેલું છે લેબર કોસ્ટ. લેબર કોસ્ટ તે રીતે બીજું આવશે દીકરા મટીરિયલ કોસ્ટ અને ત્રીજું આવશે એક્સપેન્સ. લેબર કોસ્ટની અંદર બે આવશે, ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ અને ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ એટલે જે લેબર ડાયરેક્ટ મશીન ઉપર ઓપરેશન કરીને પ્રોડક્ટ્સ બનાવે તેને આપણે ડાયરેક્ટ લેબર કહીશું અને એના ઉપર થનારા ખર્ચને આપણે ડાયરેક્ટ લેબર કોસ્ટ કહીએ. એ જ રીતે ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો જે સ્ટાફ ઇનડાયરેક્ટલી પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પ કરે છે, તે ડાયરેક્ટ મશીન ઉપર કામ કરતો નથી, પરંતુ પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે તેની ઘણો ફાળો હોય છે, દાખલા તરીકે ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર વગેરે. બીજું છે દીકરા મટીરિયલ કોસ્ટ. મટીરિયલ કોસ્ટની અંદર પણ બે આવશે, ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ અને ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ એટલે કે જે મટીરિયલ પોતે તમારો પ્રોડક્ટનો ભાગ બની રહેશે તેને આપણે ડાયરેક્ટ મટીરિયલ કહીએ. અને બીજું ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ એટલે જે મટીરિયલ તમારો પ્રોડક્ટની ગુણવત્તા એટલે કે ક્વોલિટી સુધારવામાં મદદ કરશે તેને ઇનડાયરેક્ટ મટીરિયલ કહીશું. એઝ ફોર એક્ઝામ્પલ લુબ્રિકેટિંગ ઓઇલ, કોટન વેસ્ટ એટસેટ્રા. ત્રીજું વિદ્યાર્થી મિત્રો છે એક્સપેન્સ. એક્સપેન્સમાં પણ બે આવશે, ડાયરેક્ટ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ. તો ડાયરેક્ટ એક્સપેન્સ એટલે કયા વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર આપણે અમુક પ્રોડક્ટ બનાવવા માટે સ્પેશિયલ ટૂલ્સ, જીગ્સ, ફિક્ચર્સ વગેરેની જરૂર પડશે, તો તેના ખર્ચાઓ જે આવશે તેને ડાયરેક્ટ એક્સપેન્સ કહીશું. ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર બધા જ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ અને ડાયરેક્ટ લેબર કોસ્ટ સિવાયના ખર્ચાઓને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો ઓવરહેડ્સ. ઓવરહેડ્સમાં બે પ્રકારના છે, ફિક્સ્ડ ઓવરહેડ્સ અને વેરિયેબલ ઓવરહેડ્સ. ફિક્સ્ડ ઓવરહેડ્સ એટલે જે ઓવરહેડ્સ કે જે પ્રોડક્ટના પ્રોડક્શન સાથે તેને નિસ્બત હોતા નથી, તે પોતે ફિક્સ્ડ જ રહેશે, તે બદલાતા નથી. જ્યારે વેરિયેબલ ઓવરહેડ્સ જેમ પ્રોડક્શન વધશે તેમ તે વેરિયેબલ કોસ્ટ વધશે, તે કોસ્ટને આપણે વેરિયેબલ કોસ્ટ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મેથડ્સ ઓફ ઓવરહેડ એલોકેશન. તો એમાં વિદ્યાર્થી મિત્રો 7 મેથડ આવે છે. પહેલી છે પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, બીજી છે ડાયરેક્ટ લેબર કોસ્ટ, ત્રીજી પર્સન્ટેજ ઓન પ્રાઇમ કોસ્ટ, ચોથી છે મેન ઓવર રેટ, પાંચમી છે મશીન ઓવર રેટ, છઠ્ઠી છે કોમ્બિનેશન ઓફ મેન ઓવર રેટ એન્ડ મશીન ઓવર રેટ અને સાતમી છે યુનિટ રેટ મેથડ અથવા પર્સન્ટેજ રેટ મેથડ. ડેપ્રિસિએશન એટલે શું? ડેપ્રિસિએશન એટલે એફિશિયન્સી ઓફ વેલ્યુ ઓફ મશીન્સ ઇક્વિપમેન્ટ રિડ્યુસ વિથ ટાઈમ એટલે કે ટાઈમના જેમ પાસ થતો જાય તેમ કોઈ પણ મશીન, ઇક્વિપમેન્ટ્સ કે એસેટની વેલ્યુ ઘટી જાય જેને આપણે ડેપ્રિસિએશન કહીશું. પછી ઓબ્સોલેસન્સ એટલે શું? તો ઓબ્સોલેસન્સ એટલે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક્ઝિસ્ટિંગ મશીનરી ઇક્વિપમેન્ટ સારા હોવા છતાં પણ નવી એડવાન્સ ટેકનોલોજીના કારણે નવા ઇક્વિપમેન્ટ આવે છે જેનાથી આપણા ચાલુ મશીનો પણ બેકાર થઈ જાય છે, તેને આપણે ઓબ્સોલેસન્સ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો બીજા પાર્ટ પર આવીશું જેમાં કોસ્ટ એસ્ટિમેશન ઇન વેલ્ડિંગ. વેલ્ડિંગ એટલે શું? તો વેલ્ડિંગ એક એવી પ્રોસેસ છે જેમાં બે સરખી કે અસરખી ધાતુ, ડિસિમિલર મેટલ્સને આપણે હીટ આપીને કે એપ્લિકેશન ઓફ પ્રેશર આપીને કે આપ્યા વિના અથવા ફિલર મટીરિયલનો યુઝ કરીને કે કર્યા વિના બે અથવા તેનાથી વધારે મેટલ અથવા ડિસિમિલર મેટલ્સને જોઈન્ટ કરીશું, તેને વેલ્ડિંગ કહીશું.
વેલ્ડિંગનું ક્લાસિફિકેશન. વેલ્ડિંગ બેઝિકલી બે પ્રકારના આવશે, પ્રેશર વેલ્ડિંગ ઓર પ્લાસ્ટિક વેલ્ડિંગ અને ફ્યુઝન વેલ્ડિંગ ઓર નોન પ્રેશર વેલ્ડિંગ. પ્રેશર વેલ્ડિંગની અંદર એક્ઝામ્પલ છે ફોર્જ વેલ્ડિંગ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એન્ડ થર્મિટ વેલ્ડિંગ. ફ્યુઝન વેલ્ડિંગના એક્ઝામ્પલ છે ગેસ વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ એન્ડ થર્મિટ વેલ્ડિંગ. વેલ્ડિંગના ફેક્ટર્સ કયા કયા હોઈ શકે ઇફેક્ટ કરતા, તો જોઈશું. પહેલું વેલ્ડિંગ પ્રોસીજર એન્ડ ઇક્વિપમેન્ટ્સ. બીજું ટાઈમ રિક્વાયર્ડ ફોર સેટિંગ. ત્રીજું ટાઈમ રિક્વાયર્ડ ફોર ફિક્સિંગ ધ ફિક્સચર્સ. ચોથું વેલ પોઝિશન્સ. પાંચમું કરંટ યુઝ. છઠ્ઠું ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ અને સાતમું છે રેસ્ટ એન્ડ ફટીગ એલાઉન્સ. કોસ્ટ એલિમેન્ટ્સ ઓફ ગેસ વેલ્ડિંગ કયા કયા હોઈ શકે. નંબર 1 કોસ્ટ ઓફ વર્કપીસ મટીરિયલ. સેકન્ડ એજ પ્રિપેરેશન કોસ્ટ. થર્ડ એકચ્યુઅલ વેલ્ડિંગ કોસ્ટ. ફોર્થ ઇઝ પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન. ફિફ્થ ઇઝ કોસ્ટ ઓફ મશીનિંગ. સિક્સ્થ ઇઝ કોસ્ટ ઓફ ફિનિશિંગ અને સેવન્થ ઇઝ ઓવરહેડ્સ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કોસ્ટ એસ્ટિમેશન ઓફ મશીનિંગ. પહેલી ડેફિનેશન છે બેચ પ્રિપેરેશન ટાઈમ. એટલે શું? આપણને જ્યારે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રોડક્ટ્સ બનાવવા માટે આવશે તો આપણે બેચની અંદર અમુક પ્રોડક્ટ્સને જ રાખીશું. હવે જે ટાઈમ આપણે એ બેચ ઓફ ધ પ્રોડક્ટ્સ બનાવવા માટે જોઈશે તેને આપણે બેચ પ્રિપેરેશન ટાઈમ વિદ્યાર્થી મિત્રો તેને આપણે બેચ પ્રોડક્શન ટાઈમ કહીશું. બેચ પ્રિપેરેશન ટાઈમ એટલે જે આપણે ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ્સ આપેલા હોય તેને બનાવવા માટેના સમયને આપણે બેચ પ્રિપેરેશન ટાઈમ કહીશું. નંબર ઓફ પ્રોડક્ટ્સ પર સાયકલ એટલે શું? નંબર ઓફ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ ઇન વન સાયકલ ઇઝ નોન એઝ નંબર ઓફ પ્રોડક્ટ્સ પર સાયકલ. નંબર ઓફ સાયકલ્સ પર બેચ એટલે શું? તો નંબર ઓફ સાયકલ્સ પર બેચ બરાબર નંબર ઓફ પ્રોડક્ટ્સ ઇન બેચ ડિવાઇડેડ બાય નંબર ઓફ પ્રોડક્ટ્સ પર સાયકલ. પાંચમું છે પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ. ઓવરહેડ ટાઈમમાં વિદ્યાર્થી મિત્રો કયા ટાઈમ આવી શકે? તો ટાઈમ સ્પેન્ડ ફોર મશીન એન્ડ પ્રોડક્શન, ઇન્સ્પેક્શન, મેન્ટેનન્સ ઓફ ટૂલ, જીગ્સ, ફિક્સચર ટાઈમ એટસેટ્રા. બેચ ઓવરહેડ ટાઈમ. બેચ ઓવરહેડ ટાઈમ એટલે વિદ્યાર્થી મિત્રો ઓપરેશનલ ટાઈમ સિવાયના અમુક વધારાના ટાઈમ આપવામાં આવે કે જે પણ તમારી પ્રોડક્ટની ગુણવત્તા વધારવામાં હેલ્પ કરશે, તેને આપણે બેચ ઓવરહેડ ટાઈમ કહીશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ટર્મ્સ એસોસિએટ વિથ મશીન શોપ જોઈશું. તેમાં પહેલી છે કટિંગ સ્પીડ. કટિંગ સ્પીડ એટલે ધ સ્પીડ એટ વિચ કટિંગ એજ ઓફ ધ ટૂલ પાસીસ ઓવર ધ મટીરિયલ બિંગ કટ. ફીડ એટલે શું? ધ ડિસ્ટન્સ ટૂલ એડવાન્સીસ ઇન ટુ ઓર એલોંગ ધ વર્કપીસ એટલે કે જેટલું ટૂલ તમારું વર્કપીસની અંદર કે વર્કપીસની લોન્જિટ્યુડનલી એના ઉપર ટ્રાવેલ કરશે એને આપણે ફીડ કહીશું એક રિવોલ્યુશન દરમિયાન. ડેપ્થ ઓફ કટ એટલે શું? તો એક કટ દરમિયાન તમારું વર્કપીસ જેટલું પ્રોડક્ટની અંદર ખૂંચેલું હશે ટૂલ તેને આપણે ડેપ્થ ઓફ કટ કહીશું. એપ્રોચ લેન્થ. એપ્રોચ લેન્થ એટલે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ટૂલ બિફોર ઇટ ટચિસ ધ વર્કપીસ ટુ સ્ટાર્ટ ધ કટ. કટ શરૂ થવા પહેલાં આપણે જેટલું ટૂલને દૂર રાખીશું ટચ થવા પહેલાં તેને આપણે એપ્રોચ લેન્થ કહીશું. ઓવર ટ્રાવેલ એટલે ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ટૂલ આફ્ટર કમ્પ્લીટિંગ ધ કટ. એટલે જે વધારાનું અંતર તમારું ટૂલ ટ્રાવેલ કરશે કટ કમ્પ્લીટ થઈ ગયા પછી તેને આપણે ઓવર ટ્રાવેલ કહીશું. થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ. હોપ આ તમને મદદરૂપ થશે. થેન્ક યુ વેરી મચ.